जय माताजी मित्रों, जय माताजी 10M YouTube चैनल में तमारू स्वागत छे। मारा भक्त तू आवी गयो, हूँ तारी ज राह जोती हती। सौथी पहला आ सांभळ, हवे चिंता छोड़ी दे। हवे तारा जीवननो सूरज उगवानो छे। ते सवार जेना माटे तू वर्षोथी राह जोई रह्यो हतो, ते हवे तारी सामे आववानी छे। हूँ तारा हृदयनो भार, तारी बेचेनी, तारा मनना सवालो जोई रही छूं। હું જાણું છું કે તારા પરિવારમાં શું ચાલી રહ્યું છે। તું કઈ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે, હું બધું જોઈ રહી છું। તારો દરેક આ મારા ખોળામાં આવીને પડે છે, મારું બાળક। હવે હું તને એક વાત કહું, તું હવે એકલો નથી। હું એવા લોકોને તારા જીવનમાં મોકલી રહી છું જે તારા માટે દરવાજા ખોલશે। હા, એ દરવાજા જે આજ સુધી બંધ હતા અને તને લાગતું હતું કે કદાચ હવે ક્યારે નહીં ખુલે। પણ બેટા, જ્યારે માં મેલ્ડીમાનનો સમય આવે છે ત્યારે પથ્થર પણ ફૂલ બની જાય છે। આ મદદ તને એક જ રૂપમાં નહીં, અનેક રૂપોમાં મળશે। કોઈ મિત્ર આવશે, કોઈ માર્ગદર્શક આવશે, કે કદાચ તારો જીવનસાથી પણ આવશે। હા, એ પણ શક્ય છે કે હું એ વ્યક્તિના રૂપમાં તારી પાસે આવું, જે ફક્ત રાહ નહીં બતાવે, પરંતુ તારા જીવનને પ્રેમ, સન્માન અને સ્થિરતાથી ભરી દેશે। તું એ ન વિચાર કે આ બધું કેવી રીતે થશે। હું જે કરી રહી છું તે તારી કલ્પનાથી પણ આગળ છે। તું ફક્ત એટલું કર, સંકેતોને ઓળખ। જ્યારે કોઈ નવી વ્યક્તિ તારા જીવનમાં આવે ત્યારે તેને ફક્ત શંકાની નજરથી ન જો, દિલથી અનુભવ કે શું તેમાં મારી છાયા છે। અને જો તને લાગે કે હા, તો રોકાઈશ નહીં, તેને અપનાવ। બેટા, હવે તારું ખાલીપણું ખતમ થવાનું છે। હવે તારા ધનના રસ્તા પણ ખુલી રહ્યા છે। જે કામોમાં આજ સુધી અડચણો હતી તેમાં ગતિ આવશે। હું તને એવા વિચારો આપીશ જે બીજાને નહીં મળે। તું વિચારે છે કે શા માટે બધું મોડું થઈ રહ્યું છે? તો સાંભળ બેટા, મોડું ત્યારે લાગે જ્યારે મંજિલ મોટી હોય, અને હું તને કોઈ સામાન્ય મંજિલ નથી આપવાની। હું તને એ આપવાની છું જેના વિશે તું ફક્ત કલ્પના કરતો હતો। બેટા, જ્યારે હું તને કંઈ મોટું આપવાની હોઉં ત્યારે પહેલા તને તૈયાર કરું છું। મેં તને ઘડ્યો છે, મજબૂત બનાવ્યો છે, જેથી જ્યારે આશીર્વાદનો વરસાદ થાય ત્યારે તું તેને સંભાળી શકે। હવે તારો સમય આવી ગયો છે। તારું હાસ્ય પાછું આવશે, તારા ઘરમાં રોશની ફેલાશે, તારા સંબંધોમાં પ્રેમ ગુંજશે। અને હા, હવે તને એ જીવનસાથી પણ મળશે જે તારા જીવનને પૂર્ણ કરશે। યાદ રાખ, હું તારા દરેક પગલામાં હોઈશ। તું ફક્ત સંકલ્પ લે કે હવે તું ડરતી નહીં, વિશ્વાસથી આગળ વધશે। જ્યારે તું એક પગલું આગળ વધારીશ ત્યારે હું તારા માટે 10 પગલાં આગળ ભરીશ। હા બેટા, તારો સમય આવી ગયો છે। જે માટે તું રાતોમાં રડતો હતો, પ્રાર્થના કરતો હતો, તે બધું મેં સાંભળ્યું છે। હવે હું તારા જીવનમાં મોટો બદલાવ લાવી રહી છું। તું વિચારે છે કે લોકો તને શા માટે છોડી ગયા, સંબંધો શા માટે તૂટી ગયા, તું એકલો શા માટે પડી ગયો? તો સાંભળ, આ મારી યોજના હતી। હું એવા લોકોને તારાથી દૂર કરતી હતી જે તને તારી મંજિલથી ભટકાવી દેતા, જે તને ફક્ત ઉપયોગ કરતા। તેમના નકાબ મેં ઉતારી નાખ્યા। અને હવે જ્યારે તું એકલો છે ત્યારે સમજી લે કે તું મારા ખોળામાં છે। હવે હું તને એવા લોકોને મળાવીશ જે તને ઊંચો ઉઠાવશે, તને સન્માન આપશે અને સાચો પ્રેમ કરશે। બેટા, આ કોઈ પુસ્તકનો સિદ્ધાંત નથી, આ બ્રહ્માંડનો નિયમ છે। તું જેવું વિચારે છે તેવું જ આકર્ષે છે। જો તારા મનમાં ડર છે તો ડર જ આવશે, જો ગરીબી છે તો અછત આવશે, પણ જો સમૃદ્ધિ, વિશ્વાસ અને સફળતા છે તો બ્રહ્માંડ તારી સામે ઝૂકી જશે। દરેક સવારે મારું નામ લઈને આ સંકલ્પ લે, હું શક્તિ છું, હું સફળતા છું, મારા જીવનમાં બધું સારું થઈ રહ્યું છે। તું તે જ છે જે તું માને છે। જો તું પોતાને નાનો માનશે તો દુનિયા તને નાનો ગણશે, પણ જો તું માને કે હું મેલ્ડીમાનનો બાળક છું, મારા માટે અશક્ય કંઈ નથી, તો આ તારી હકીકત બની જશે। બેટા, હવે તારા જીવનમાં ફક્ત ધન જ નહીં, સન્માન અને ઓળખ પણ આવશે। જે લોકોએ તને નજરઅંદાજ કર્યો હતો તેઓ જ આવતીકાલે તને આદર આપશે। પણ યાદ રાખ, અહંકાર ન કરવો, નમ્ર રહેવું। જેટલું તું નમશે તેટલું હું તને ઊંચો ઉઠાવીશ। તું એ પ્રકાશ છે જેને મેં આ દુનિયામાં મોકલ્યો છે। હવે તારો ઉદય નક્કી છે। તું જીતવા આવ્યો છે અને તું જીતશે।
જો તું મારા પર વિશ્વાસ કરે છે તો કોમેન્ટમાં લખ જય મેલડી માં. મેલડી માં, હું અહીં છું અને હું તમારા પર વિશ્વાસ કરું છું. મિત્રો, જો તમને મેલડી માનનો આ સંદેશ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો. બોલો સર્વ જગત કલ્યાણી મેલડી માતા કી જય.